લોકસભા ચૂંટણીને લઈ બદલીઓનો દોર શરૂ થઈ ગયો છે। પોલીસ વિભાગમાં મોટા પાયે બદલીઓ થઈ રહી છે। 551 બિન હથિયાર પીએસઆઈની બદલી થઈ છે। 43 હથિયારી પીએસઆઈની બદલીના આદેશ અપાયા છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા હિરેન રાવલ અમારી સાથે જોડાયા છે। હિરેન, પોલીસ વિભાગમાં બદલીનો આદેશ આપી દેવામાં આવ્યો છે। 31 જાન્યુઆરી સરકારી કર્મચારીઓની ચૂંટણીલક્ષી બદલી માટેની છેલ્લી તારીખ ઇલેક્શન કમિશન દ્વારા આપવામાં આવી હતી અને એના જ ભાગરૂપે ગઈકાલે મોડી રાત્રે પોલીસ વિભાગમાં પણ મોટા પાયે બદલીઓની આદેશો કરવામાં આવ્યા છે, જેમાં 551 જેટલા બિનહથિયારી પીએસઆઈ, 232 બિનહથિયારી પીઆઈની બદલીઓ કરવામાં આવી છે, સાથે 43 હથિયારી પીએસઆઈની બદલીઓ પણ કરવામાં આવી છે। આ સાથે 20 કરતા વધુ આઈપીએસની બદલીઓના આદેશ પણ થોડાક જ સમયમાં રિલીઝ કરવામાં આવશે। આઈએસ અધિકારીઓની બદલીઓની યાદી પણ થોડાક સમયમાં આવશે, કારણ કે ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ મુકેશ પુરી સહિત 5 આઈએસ અધિકારીઓ નિવૃત્ત થયા હોવાના કારણે એમને નવો ચાર્જ અથવા તો અન્ય કોઈ આઈએસ અધિકારીને જવાબદારી આપવી એની યાદી છે, બદલીના આદેશો છે એ સામાન્ય વહીવટ વિભાગ દ્વારા કરવામાં આવશે। આભાર માહિતી માટે।